બાકી તો ઘણાને સમજાવી ક્યાં શકાય છે. આપણે કંઈક આમ બેસો તો એ આમ જ બેસે, આપણે કંઈક ઊભા થઈ જતો બેસી. અમારે મેં એક સંત પાસેથી બાપુ સાંભળ્યું છે કે એક સાધુ પહેલી વાર પ્લેનમાં પ્રવાસ કરતા હતા, પહેલી વાર ફર્સ્ટ વાર પ્રવાસ કરતા હતા. હવે એ પ્લેનમાં બેઠા એટલે ફ્લાઇટ છે ને, ફ્લાઇટ એ અમદાવાદથી દિલ્હી જતી હતી. એટલે પહેલી વાર બેઠા એટલે તમને ખબર છે કે પહેલાં જે સીટ હોય એ ફર્સ્ટ ક્લાસ હોય, પછી બધી સીટો હોય. એટલે એ પહેલાં પ્લેનમાં ચડી ગયા દોડીને બાપુ, અને પેલી ફર્સ્ટ ક્લાસની જે પહેલી સીટ હતી ને એમાં જઈને બેસી ગયા. એને એમ થયું કે આપણે આવડી ગામડાની બસમાં જેમ દોડીને ચડી જવાનું હોય ને એવું જ છે. એ દોડીને ચડી ગયા અને જઈને બેસી ગયા. હવે ઇકોનોમિક્સ હોય એટલે તમને ખબર છે, હવે જે સીટવાળા ભાઈ જે હોય જેને 4,000ની ટિકિટ 14,000માં લીધી હોય એની સીટ હોય નહીં તો. એટલે એ આવ્યા, કીધું નમન કર્યા કે બાપજી આ સીટ મારી છે. તો કે તેરી નહીં હે, મેં પહેલાં આવ્યો હું પહેલાં આવ્યો છું. એને એમ કે આપણે છગડામાં જ પ્રવાસ કરીએ છીએ હજુ છે, એને એમ જ હતું. હા હા, કે જે બેસે એની સીટ. હા હા હા. મારે ગયા વર્ષે બાપુ કથા હરિદ્વાર, એના 1 વર્ષ પહેલાં ભરવાડ સમાજની કથા બાપુ, તો એમાં 3,000 લોકો, આ હકીકત બાપુ, ઋષિકેશમાં પરમાર્થમાં કથા. હવે એ સમાજ તો ભોળો સમાજ, એટલે હવે એને કોઈ અગાઉથી ટિકિટ કઢાયેલી નહીં. પણ ઓલા આયોજો કે પછી છેલ્લે થયું એટલે હુડું થઈ ગયું. એટલે પછી કાર્ડ બનાવીને બધાને આપ્યા કે ભાઈ તમારે આ કાર્ડ પહેરી રાખવાના ટ્રેનમાં. એટલે તમે કહે હવે બધી ઘટના એવી ઘટી કે ટ્રેનમાં લાલભાઈ બધા બેસી જાય, એટલે જે ઓલા સીટવાળા આવે ને, સીટવાળા જે એને એ કે અમારી સીટ, એટલે એટલું કાર્ડ બતાવે કે તારી પાસે કાર્ડ છે, બોલો આ કાર્ડ છે તારી પાસે, એને બધાને પગાડે. બોલો હવે એ ઓલા બહેનોએ ભરવાડની બેન પેલા ઘાઘરા પહેરેલા અને પેલા આભલા ચોળે, તો અહીંયા અમે ઋષિકેશ કથા કરવા ગયા તો અહીંયા ઓલા પરમાર્થમાં ભૂરિયા બધા અમેરિકાથી વિદેશથી આવેલા યોગ કરવા બધા બાપુ ત્યાં. તો મને 2 દિવસ તો ચાલ્યું કથામાં, એ લોકોએ આવીને બેસે અને અમે રમેશભાઈ ભરવાડે કથા કરાવેલી બાપુ. તો એ ઓલા ઘાઘરામાં ઓલા આભલા અને બધું રંગેલું આમ સરસ. આવું તો સત્ય ઘટના છે. એટલે મને પેલા ભૂરી આને કંઈ સમજ પડે નહીં, આ તો ગુજરાતી માનમાર બોલે, આપણા તો એની કેવું બોલે હિન્દી, તો હિન્દીમાં એવું બોલે હરિદ્વાર જઈને કે ભાઈ એ જો એ સ્વેટર હે ઓલો સમજાવે ને. હા, ઓલો એમ કે જઈને કે આ સ્વેટર કેટલાના છે, 3 કેટલામાં આપ્યા. એટલે ઓલો કે 300 મેં 3 દેંગે, તો ઓલી કે 300 મેં નહીં 400 મેં દે દે. આવું થાય, એને ખબર પડે નહીં, 400માં 3 આપી દે, એને એમ કે આ 300 વધારે છે. એવું થાય બાપુ અહીંયા બધું માથાકૂટ. એટલે મને પછી 2-3 દીધો ને, એટલે હું ઉતર્યો. એટલે પેલા ભૂરિયા જે હતા ને, તે બધા રશિયાથી આવેલા ને બધા, લાલભાઈ આ સત્ય ઘટના. એને મને કીધું કે વોટ ઇઝ ધીસ. મને કે આ ઘાઘરો મારી સામે બાપુ આ ઘટના પરમાર્થની કેતનમાં મુનિજી સાક્ષી, અને મને આમ ઘાઘરો બતાવીને કે વોટ ઇઝ ધીસ. મેં કીધું વોટ ઇઝ ધીસ ને, એ તારે જન્મ લેવો હોય તો ગુજરાતમાં જન્મ લેવો પડે પહેલાં, એ જાણવું હોય તો. એ વોટ ઇઝ ધીસ આભલા, મેં કીધું ગુજરાતીમાં તને નહીં ખબર પડે. એ તારે જાણવું હોય, એ તારે ઓળખવું હોય તો તારે ગુજરાતમાં ભરવાડ સમાજમાં જન્મ લેવો પડે, તો તને વોટ ઇઝ ધીસ એ ઘાઘરા સમજાય, ત્યાં સુધી ના સમજાય. આવું બધું સાહેબ થાય તમે જો. પણ એ બાપુ હવે બેસી ગયા પહેલી સીટમાં, હવે કોઈ સંજોગે ઊભા ન થાય. એટલે એર હોસ્ટેસ પેલી બધી દીકરીઓ આવીને સમજાવે કે બાપજી આપને પ્રણામ કરીએ, આપની સીટ પાછળ છે, આપનો નંબર છે છેલ્લો 33મો નંબર છે, ત્યાં જઈને બેસો. મેં નહીં જાઉંગા, મેં પહેલા આયા હું, મેં પહેલા આયા હું, નહીં જાઉંગા. હવે આ કોમલી એર હોસ્ટેસ ઊભા કરે, ચીપિયો કાઢ્યો. ઓલી તો બીજ ગઈ બિચારી. એને એમ થયું કે આ ચીપિયો ક્યાંથી આના આવી ગયો હાથમાં. હા, હવે લઈ જવાની મનાઈ, તોય આને ગમે ત્યાંથી કાઢ્યો હોય, મારો રામ જાણે સાહેબ. હા, બહુ સમજાયું બાપુ. અડધો કલાક પ્લેન લેટ પડ્યું. કોઈ સંજોગે આ બાવા માને નહીં. ઘણા બાવા આપણે ત્યાં માનતા જ નથી, ગમે એટલા સમજણ આપીએ સાહેબ, ગમે એટલી સમજણ આપી, એ એનું ધાર્યું જ કરે છે સાહેબ. પણ એને ખબર નથી, પણ એને કેવી રીતે સમજાવાય? કોઈ સમજાવીને થાય ગયું. એટલે એર હોસ્ટે પાયલોટને જઈને કીધું કે પેલા સાધુ મહારાજ છે ને એ ઊભા નથી થતા અને આ માથાકૂટ થઈ છે. એટલે પાયલોટ આવ્યો અને બાપુએ હમણાં કીધું ને કે અમુક વસ્તુ કાનમાં જ કહેવાય. એમ પાયલોટે સાધુ મહારાજના કાનમાં જઈને કીધું ને બાપુ ફડક દઈને ઊભા થઈ ગયા ને પાછળની સીટમાં જઈને બેસી ગયા. કાંઈ કીધું નહીં, મર્મની વાતો હતી હો રામભાઈ,
મર્મની વાતો હતી બધી લાલભાઈ. મર્મમાં એવું કાંઈક કીધું કાનમાં કે બાપુ ફડાક દઈને ઊભા થઈને પાછળની સીટે એક શબ્દ બોલ્યા નહીં, પાયલોટ સાથે કાંઈ મગજમારી કરી નહીં. એટલે પછી પ્લેન ઉપડવાની તૈયારી હતી, એટલે ઓલી 3-4 એર હોસ્ટેસ એને કીધું કે અડધો કલાકથી અમે મહેનત કરતા હતા, આ બાવા ટચના મચ નતા થતા, અને તમે ખાલી કાનમાં આમ જઈને કીધું ને આ ઊભા થઈને પાછળ જઈને જતા રહ્યા, એનું કારણ શું? એટલે પાયલોટે હસતા હસતા એટલું જ કીધું કે મેં બાપુને એટલું જ કીધું કે આ સીટ દિલ્હી નથી જતી, આ બેંગ્લોર જાય છે, પાછળવાળી સીટ છે ને એ દિલ્હી જાય છે. ઘણા આવું જ છે સાહેબ, કે ધર્મની ખબર નથી, સંપ્રદાયની ખબર નથી, અને સીટોમાં બેસી જાય છે, અને પછી ગાદીઓ ઉપર બેસી જાય છે, અને પછી ક્યાંય ને ક્યાંય જવાનું હોય નીકળે છે કાંઈ. સાહેબ આપણે બધું સમજવાની જરૂર છે. આ બધું મૂળ સનાતન ધર્મ છે, મૂળ પરંપરા છે. આ રામ કોણ છે? પદ પાતાળ શીછ અયોધ્યામાં, જેના ચરણ પાતાળ લોકમાં છે અને મસ્તક સ્વર્ગ લોકમાં છે. આ રામ છે, અને એ રામનું દર્શન આપણને લલિત કિશોર બાપુ એના રામનું દર્શન કરાવી રહ્યા છે, કારણ કે દરેકના રામ છે.